તો મિત્રો પપ્પાએ તો એવું કીધું કે પહેલા ગુજરાતી કરો પછી હિન્દીમાં થાય તો ઠીક, એટલે એમને પણ ગુજરાતીમાં જ ઈચ્છા છે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આજથી મિત્રો આપણે ફાઇનલ નક્કી કરી લીધું છે કે આજથી આપણે ગુજરાતીમાં જ વ્લોગ બનાવશું, બરાબર? કારણ કે હું ગુજરાતમાં જ રહું છું, મારી માતૃભાષા પણ ગુજરાતી જ છે, એટલે મારે હિન્દીમાં વ્લોગ બનાવવાનો થતો નથી. આપણે ગુજરાતીમાં જ વ્લોગ બનાવશું. તો ચાલો આપણે જોઈએ બધાના રિએક્શન કે ભાઈ ગુજરાતીમાં હું વ્લોગ બનાવું તો તમારું રિએક્શન કેવું છે, તમારું શું કહેવું છે, બધા ફેમિલી મેમ્બર્સને પૂછીએ. ધ્રુમિલ, આજથી આપણે ગુજરાતીમાં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે, તારું શું કહેવું? હા, બનાવે. ગુજરાતીમાં સારું લાગે કે હિન્દીમાં? બેમાં સારું છે. મેં એવો વિચાર કર્યો કે આપણી માતૃભાષા ગુજરાતી છે તો પછી આપણે ગુજરાતીમાં જ વ્લોગ બનાવવાનું ચાલુ રાખવું છે. તારું શું કહેવું? ગુજરાતી બરાબર ને? નેહા સાંભળ, આજથી આપણે ગુજરાતીમાં વ્લોગ બનાવવાનો વિચાર છે, ગુજરાતીમાં જ ચાલુ કરવું છે, તો તારું શું કહેવું છે? ક્યું? તું હિન્દી કહેશ? દીદી, આજથી આપણે ગુજરાતીમાં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે, ગુજરાતીમાં જ વિચાર છે, આપણી માતૃભાષા ગુજરાતી છે તો મને એમ કે ચાલો આપણે ગુજરાતીમાં જ બનાવીએ. તારું શું કહેવું? હિન્દી. આજથી આપણે પપ્પા ગુજરાતીમાં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે, આપણી માતૃભાષા ગુજરાતી છે એટલે મને એમ થયું કે આપણે ગુજરાતીમાં જ વ્લોગ બનાવશે. તમારું શું કહેવું? ગુજરાતી કે હિન્દી? ગુજરાતી કે હિન્દી? ગુજરાતી કે હિન્દી? ગુજરાતી કે હિન્દી? એમ નહીં, બેમાંથી એક કે ગુજરાતી કે હિન્દી? વાહ. તો મિત્રો પપ્પાએ તો એવું કીધું કે પહેલા ગુજરાતી કરો પછી હિન્દીમાં થાય તો ઠીક, એટલે એમને પણ ગુજરાતીમાં જ ઈચ્છા છે. અત્યારે 50-50% છે કે 50% લોકો એમ કહે છે હિન્દીમાં, 50% એમ કહે છે ગુજરાતીમાં. આપણે જોઈએ આપણું મન શું કહે છે. તો મિત્રો અત્યારે ઘરે ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થયા ત્યાં તરત ઘરેથી કીધું, થેલી પકડાઈ દીધી કે ભાઈ શાકભાજી લઈ આવી દે. આપણે જ આવી શાકભાજી લેવા, અને ભાઈ ઘરની બહાર જ નીકળતા સ્વચ્છ ભારત કા ઈરાદા. આપણને આ બહુ ગમે ભાઈ. કચરો તો મિત્રો હંમેશા કચરા ટોપલીમાં જ નાખવો. શાક માર્કેટ પહોંચી ગયા છે ભાઈ. લીધા ટમેટા નાખ થેલીમાં. બીજી શોપિંગ થઈ ગઈ, ભીંડો અને ફ્લાવર લીધું. ગાઈસ આ લીધા ગાઈસ કિલો બટેટા. આ આપણે લીધી કોબી અને ચોળી. તો ગાઈસ ફાઇનલી ઘણું બધું શાકભાજીની ખરીદી થઈ ગઈ છે, બહુ મજા આવી ગઈ માર્કેટમાં. એટલું બધું લીધું છે, ટમેટા લીધા, બટેટા, રીંગણા, દૂધી, ભીંડો, મને યાદ નથી, ઘરે જઈને ખબર પડશે હવે. મિત્રો ગામમાંથી કામ પતાવીને આવી ગયા છે ઘરે. ઘરે આવતાની સાથે જ લાગી ગઈ છે બહુ ભૂખ, અને આજે તો ખાવામાં ઓહો, આજે તો બિરયાની છે ભાઈ. અને બપોરે ટાણે થઈ ગયું છે ભાઈ, 1-1.5 વાગે છે, અને આપણે જો ઘરે આજ તો મંચુરિયન બને છે હો. અમારે નેહા અને ફાલ્ગુની બેન મંચુરિયન બનાવે છે. જો સ્મેલ તો બહુ મસ્ત આવે છે હો મિત્રો, અને બહુ સારા મંચુરિયન બન્યા હોય એવું લાગે છે ભાઈ. હમણાં પાણી બળી જાય એટલે ખાવાની મજા લઈએ. તો ગાઈસ ફાઇનલી મંચુરિયન બની ગયા છે. આ જો કેવા સરસ મજાના બન્યા છે હો. અને હવે સીધા મંચુરિયન ખાવા જ બેસી જવાનું છે. નેહા મંચુરિયન તો નાખ. આ છે મંચુરિયન ક્રિએટર. જો ભાઈ ઘરે બનાવેલા પહેલી વખત આપણા ઘરે મંચુરિયન બન્યા છે, પહેલી વખત ગાઈસ મંચુરિયનનું ચાખું છે. બહુ જ ટેસ્ટી બન્યા છે, બહુ જ ટેસ્ટી બન્યા છે મિત્રો. નેહા
બહુ મસ્ત બન્યા તો, બહુ મસ્ત બન્યા સગા. નાઇસ વર્ક, રોજે આવું બનાવતી રહે. મને તો મિત્રો મંચુરિયન ખાઈને બહુ મજા આવી ગઈ હો ભાઈ. તો મિત્રો સાંજના વાગી ગયા છે 6 અને આપણે નાહી ધોઈને મસ્ત એકદમ ક્લાસ મસ્ત ફ્રેશ ફીલ કરીએ છીએ અત્યારે. સાંજે નાહવાની મજા આવે ગાઈસ. અને ધ્રુમિલ પણ આવી ગયો છે સ્કૂલેથી. હાલો ક્રિકેટ રમશું. નેહા ને અગા તો ટીવી જોવે છે હીરોપંતી આ રાત પર. આવટ અત્યારે ગાઈસ છોકરાઓ ભેગું ક્રિકેટ રમીને બહુ મજા આવી ગઈ. ઘડીક તો છોકરાઓ ભેગું રમવાની બહુ મજા આવી. ક્રિકેટ રમીને સીધા ઘરે આવી હાથ પગ ધોઈ અને આપણે આવી ગયા ઉપર બેસવા. ઉપર બેસવાની અત્યારે બહુ મજા આવે ગાઈસ. ઠંડો પવન હોય, કેવો મસ્ત પવન આવે છે, ઠંડો પવન અને વ્યૂ પણ બહુ સારો છે. જો આ વ્યૂ જોવાની મજા અલગ છે. અને આપણે ઘર સામે લીમડો રહ્યો ને એ બહુ ઠંડો પવન આપે. અરે નેહા એક જ ખુરચી છે, તું જ બેસી ગઈ, મને તો બેસવાનું ન કીધું. તો ગાઈસ અત્યારે ઉપર બેસીને આવી ગયા છીએ આપણે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે બહુ ભૂખ લાગી છે એટલે સીધા જમવા બેહીએ છીએ. આજે જમવામાં છે સેવ ટમેટાનું શાક, રોટલી અને બપોરવાળું મંચુરિયન. તો ગાઈસ હું કરું છું આજના ગુજરાતી વ્લોગનો એન્ડ. જો તમને આજનો મારો વ્લોગ પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. હવેથી મિત્રો રોજ ગુજરાતીમાં જ વ્લોગ આવશે. દરરોજ સવારે 8 વાગે વ્લોગ આવી જશે. એટલે તમારા મિત્રોને પણ કહેજો અને ખાસ મિત્રો સપોર્ટ કરજો. તમારા મિત્રોને કહેજો વિડીયો જોવે, લાઇક કરે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે. મળીએ આગળના વ્લોગમાં. બાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.